નમસ્કાર, હું છું એજાઝ શેખ. ગુજરાત ન્યૂઝને સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે યાદે રફીમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે રફી સાહેબને 39 વર્ષ થઈ ગયા. રફી સાહેબને આજે શ્રદ્ધાંજલિ આપતા જીટીપીએલ ગુજરાત ન્યૂઝ પણ એક ખાસ પ્રોગ્રામ તમારી સામે લઈને આવ્યું છે. આ પ્રોગ્રામ થકી અમે તમને બતાવશું કે રફી સાહેબે કેવી રીતે ગીત ગાવાની, ગીત ગુનગુનાવવાની શરૂઆત કરી. જ્યારે મોહમ્મદ રફી વિશે વાત કરું તો રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર 1924ના રોજ અમૃતસરના એક નાનકડા ગામ સુલતાનસીમાં થયો. જ્યારે રફી સાહેબ નાનપણમાં હતા ત્યારે કેવી રીતે એમને ગાવાની શરૂઆત, ગુનગુનાવવાની શરૂઆત કરી એ તમને જણાવી દઉં. રફી સાહેબના શહેરી મોહલ્લામાં એમના ઘર પાસે એક ફકીર આવતા. એ ફકીર જ્યારે આવતા ત્યારે એક સૂફી સોંગ ગુનગુનાતા આવતા. તો એ ફકીરને જોઈને જ્યારે ફકીર આવતા અને સૂફી સોંગ ગાતા તો રફી સાહેબ એમને સાંભળતા અને એમને સાંભળી રફી સાહેબને પણ ગાવાનું, ગુનગુનાવવાનું મન થતું. એટલે કહી શકાય કે રફી સાહેબે જ્યારે શરૂઆત કરી પોતાના સિંગિંગ કરિયરની એક ફકીરને જોઈને. જી હા દોસ્તો, 4 લાઈન આપણી સામે મૂકવા માંગીશ કે જો દિલ સે દે દુઆ તો ભિખારી भी अमीर है, जो दिल से दे दुआ तो भिखारी भी अमीर है, और जो समंदर मोती ना दे सके वो समंदर फकीर है. એટલે જ્યારે રફી સાહેબે શરૂઆત કરી પોતાના ગીત ગાવાની, ગુનગુનાવવાની, એક ફકીરને જોઈને એમને ફોલો કરીને રફી સાહેબ ગુનગુનાવવા લાગ્યા. અમારા સુરતના કલાકારોને પણ આપણે સાંભળશું. ગુજરાત ન્યૂઝ એમની સાથે પણ વાત કરી. એમને પણ અમારી સાથે પોતાના મંતવ્ય અમારી સાથે શેર કર્યા. એમને પણ અમને જણાવ્યું કે આજે રફી સાહેબે ગાયક ગીતો આજે અમે લોકો ગાઈ રહ્યા છે અને અમારું રોજી રોજગાર ચાલી રહ્યું છે. रफ़ी साहब एक ऐसी नेक शख्सियत थी, एक ऐसे कलाकार थे कि आज उनके जाने के बाद भी ये नगमे उनके हमारे कानों तक रस घोलते हैं. और वो एक ऐसे कलाकार थे कि आज भी उनके गाए गाने के ऊपर छोटे से छोटा, बड़े से बड़ा कलाकार रोजी रोटी कमाता है. एक छोटी सी पंक्ति है कागज़ के फूल का. उड़ जा प्यासे भंवरे, रस ना मिलेगा खारों में, कागज़ के फूल जहाँ खिलते हैं, बैठना उन गुलजारों में, नादान तमन्ना रहती में, उम्मीद की कश्ती खेती है, एक हाथ से देती है दुनिया, दो हाथों से ले लेती है, ये खेल है कब से जारी, बिछड़े सभी बारी बारी, बिछड़े सभी बारी बारी. મોહમ્મદ રફી આ નામ જ્યારે લેવામાં આવે છે તો માત્ર મોહમ્મદ રફી નહીં, રફી સાહેબ કરીને નામ લેવામાં આવે છે. જ્યારે મોહમ્મદ રફી સાહેબની વાત થઈ રહી છે તો મોહમ્મદ રફી સાહેબે જેટલા પણ સોંગ ગાયા છે આજે સમગ્ર ભારતના દરેક વ્યક્તિ એ સોંગને યાદ કરે છે. આજે વર્ષો વીતી ગયા રફી સાહેબને, છતાં રફી સાહેબને લોક યાદ કરે છે, માણસો યાદ કરે છે. શોર્ટમાં એમને જ ગાયેલી કેટલીક પંક્તિઓ હું રજૂ કરું. એમાં ઘણી બધી વસ્તુ આવી જશે.
नजर वो जो दुश्मन पे भी मेहरबान हो, नजर वो जो दुश्मन पे भी मेहरबान हो, जुबां वो जो एक प्यार की दास्ता हो। किसी ने कहा है और किसी ने गाया है, मेरे दोस्तों बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत कहो, बुरी है बुराई मेरे साथियों, बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत कहो। रफ़ी साहब ने इतने सारे गानों में, बहुत सारे गानों में बहुत कुछ कह दिया है। हम तरस जाते हैं उनकी ऐसी लाइव, जैसे आप मुझे देख रहे हैं, उनका ऐसा लाइव शो देखने को हम तरस रहे हैं। उस ज़माने में इतनी सुविधाएं नहीं होती थी, ये जो सुविधाएं अब हमें मिल रही है वो उस ज़माने में बहुत कम थी। तो उनके अगर इस ज़माने में वो होते तो उनके वीडियो देख के हम बहुत कुछ सीख सकते थे। फिर भी उन्होंने जो कुछ दिया है, जो कुछ गाने के ज़रिए, तो वो इतना है कि हम और सभी उनकी कॉपी करके भी बहुत ज्ञान फैला रहे हैं। जैसे मैंने आज उनका ये गाना गाकर GTPL में एक चीज़ बहाई, वो मेरी नहीं है, वो रफ़ी साहब की है। तो ये देखिए कि वो ये रफ़ी साहब ही है। मेरे जैसे कई लोग हैं जो ऐसे ही उनके गाने के ज़रिए ज्ञान फैला रहे हैं, और आज की टेक्नोलॉजी का रफ़ी साहब उपयोग कर रहे हैं हमारे तक ही। तो ये भी हो सकता है और ये हुआ है। मगर वो खुद होते तो हम उनकी आवाज़ में सुनते तो कितना बढ़िया लगता। जैसे रफ़ी साहब खुद हो यहाँ पर और कुछ बोले तो कुछ मायने रखता है कि नहीं कुछ है। मगर फिर भी ન મામા કરતાં કાણો મામો સારો, આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ ને, એમ કંઈ જ નથી તો પણ આટલું પણ સારું છે કે એમના થકી, એમના ગીતો થકી પણ આપણે એ કહી રહ્યા છે। એ મહાન વ્યક્તિ જે આ પૃથ્વી પર અવતર્યા, અને એ આપણું સૌભાગ્ય હતું ઇન્ડિયાનું કે આપણે મળ્યા અને આ વિશાળ શ્રેણી એમને આપી ગીતોની। જ્યારે રફી સાહેબની વાત થઈ રહી છે મિત્રો, તમને જણાવી દઉં, રફી સાહેબને શહેજાદાએ તરન્નુમ, જી હા મિત્રો, રફી સાહેબને શહેજાદાએ તરન્નુમ નામથી પણ ઓળખવામાં આવે છે। એમના જે ચાહકો હતા, એમના જો કહી શકાય એક આશિક રફી સાહેબને ભગવાનની જેમ પૂજતા હતા અને આજે પણ પૂજી રહ્યા છે। रफ़ी साहब के बारे में जितना ही बोलो उतना कम है। रफ़ी साहब एक बहुत नेक दिल इंसान थे, और कई हमारे जैसे कलाकार है, जैसे सोनू निगम है, शब्बीर कुमार है, मोहम्मद अजीज़ है, देवाशीष दासगुप्ता है, और ऐसे कई कलाकारों को प्लेबैक मिला है फिल्म इंडस्ट्री के अंदर, रफ़ी साहब के नाम पर ही मिला है। और हम जैसे कई कलाकार है जो रफ़ी साहब के नाम पे कमा रहे, रोजी रोटी हमको मिल रही है। और रफ़ी साहब की बात जितनी करे उतनी कम है। बहुत ही अच्छे सिंगर थे, बहुत ही अच्छे अखलाक थे, और कई खैरात भी थी, इनकी बनमुट्ठी खैरात थी, और कई घर इनके ऊपर चलते रहे रफ़ी साहब के ऊपर। उनका नाम जितना लिया जाए उतना कम है। और कई कलाकार हैं और रफ़ी साहब को आज भी फॉलो करते हैं, और हम भी रफ़ी साहब के नगमे पेश करते हैं। मेरे को लगभग कम से कम 35 साल हो गए। दिल में एक तमन्ना है कि बस कुछ बनना है, और रफ़ी साहब के बारे में जितना बोलो उतना भी कम है। मेरे दिल के अंदर है रफ़ी साहब। और एक दिन मेरे को सपने में आया था कि बेटा तू एक दिन बहुत बड़ा कलाकार बनेगा। उनकी तमन्ना है मेरे साथ में, बस इससे आगे कुछ नहीं है। और एक दिल में तमन्ना है कि कुछ ना कुछ बनना है रफ़ी साहब के बारे में। रफ़ी साहब का नगमा सुनाता हूँ। रफ़ी साहब का मेरा दिल ही पूरे दिल के अंदर है, और रफ़ी साहब के बारे में कहना चाहता हूँ। चाहूँगा मैं तुझे सांझ सवेरे, फिर भी कभी अब नाम को तेरे आवाज़ में न दूँगा, आवाज़ में न दूँगा।
चाहूँगा मैं तुझे साँझ सवेरे, देखूं मुझे सब है पता, सुनता है तू मन की सदा, देखूं मुझे सब है पता, सुनता है तू मन की सदा, मितवा मेरे यार तुझको बार बार आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा, चाहूँगा मैं तुझे સાંજ સવેરે। નાનકડી વાત રફી સાહેબની આપણી સાથે શેર કરતા જાઉં કે જ્યારે સાંઈ બાબાના દરબારનું જે સોંગ રફી સાહેબે સૂફી સોંગ ગાયું, એ સોંગ રફી સાહેબ ગાતા હતા ત્યારે રફી સાહેબે કીધું કે ફીલ આવતું નથી, એ મને આમ દિલથી ખુશી થવી જોઈએ કે ના મેં કંઈક પ્રેઝન્ટેશન કર્યું છે। ત્યારે રફી સાહેબ બહુ ધાર્મિક પણ હતા મિત્રો, તમને જણાવી દઉં ત્યારે નમાઝનું વક્ત થયું, રફી સાહેબ નમાઝ પડવા ગયા, નમાઝ પડીને આવ્યા ને એક જ ટેગમાં સાંઈ બાબાનું સોંગ રફી સાહેબે રેકોર્ડ કરી દીધું। એટલે આજે રફી સાહેબને જે આશિકો છે, દીવાનાઓ છે, આજે રફી સાહેબને એ લોકો સૂફી અને સફીના નામથી પણ ઓળખે છે કે રફી સાહેબ એક ધાર્મિક વ્યક્તિ હતા, વ્યસન મુક્ત વ્યક્તિ હતા, ક્યારે પણ વ્યસનની કોઈ વસ્તુ એમને હાથમાં નહીં લીધી। रफ़ी बड़े सफ़ी थे, वो ईमान से काम करते थे, इमेज से नहीं, इसीलिए वो आज करोड़ों चाहकों में भी हृदय सम्राट हैं। गुजर तो गए थे वो 1980 में, लेकिन आज भी 39 इयर्स के बाद भी वो उनको सब सुनते हैं और गुनगुनाते हैं। मैं भी उनमें से एक हूँ, इसीलिए आज भी याद करके कुछ गुनगुना रहा हूँ उनकी याद में। हुई शाम उनका ख्याल आ गया, हुई शाम उनका ख्याल आ गया, वही जिंदगी का सवाल आ गया, वही जिंदगी का सवाल आ गया, हुई शाम उनका ख्याल आ गया, हुई शाम उनका ખ્યાલ આ ગયા। મિત્રો રફી સાહેબે જ્યારે સોંગ રેકોર્ડ કર્યું, બહુ પ્રચલિત સોંગ છે, બાબુલ કી દુઆએ લેતી જા। જી હા મિત્રો, આ સોંગ આજે દરેક ઘરમાં જ્યારે શાદી મેરેજનો પ્રસંગ હોય ત્યારે આ સોંગ વિદાયગીરી વખતે વગાડવામાં આવતું હોય, પરંતુ આ સોંગ કેવી રીતે રેકોર્ડ કરવામાં આવ્યો એ તમને જણાવી દઉં। જ્યારે આ સોંગ રફી સાહેબે રેકોર્ડ કર્યો, રફી સાહેબે કીધું કે જે ફીલ આવવું જોઈએ, જે ઇમોશન જે સોંગમાં દેખાવું જોઈએ દેખાતું નથી। ત્યારે મિત્રો રફી સાહેબે એમને ઘરે ફોન કરી એમની દીકરીના મેરેજની આલ્બમ મંગાવી, એમના દીકરીના મેરેજની આલ્બમ મંગાવી, હાથમાં લઈ એક ફોટો પલટાતા ગયા અને એ સોંગ રફી સાહેબે રેકોર્ડ કર્યો અને એમની દીકરીને યાદ કરી, બાબુલ કી દુઆએ લેતી જા, जा तुझको सुखी संसार मिले। आ सॉन्ग रफी साहब रिकॉर्ड करो। नमस्कार दर्शक मित्रों, GTPL गुजरात न्यूज़ के सभी दर्शकों को मेरा नमस्कार। आज 31 जुलाई 2019 यानी रफ़ी साहब की 39वीं पुण्यतिथि है। रफ़ी साहब सही में एक सफ़ी थे। कहते हैं कि जिस व्यक्ति ने 7000 से ज़्यादा नगमे गाए हों, उनको शब्दों में नवाजना बड़ा ही मुश्किल है। बहुत सारे किस्से मैंने सुने हैं उनके, उसमें से एक किस्सा थोड़ा जहन में है जो मैं आपसे शेयर करना चाहूँगा। कहते हैं कि एक गाना था जो बड़ा ही पॉपुलर सॉन्ग था, बाबुल की दुआ लेती जा, ऐसा कुछ गाना है, जा तुझको सुखी संसार मिले।
तो जब रफ़ी साहब उस नगमे को गाना खोज रहे थे अपना पंच उसमें, तो उनको पंच नहीं मिल रहा था। तो बहुत बार उन्होंने ट्राई किया इस गाने को, लेकिन सही से निभा नहीं पा रहे थे। तो उन्होंने अपनी बिटिया की विदाई की जो वीडियो थी वो मंगवाई, और उसको देखकर उनका जो भाव उसमें से निकला, तो वो गाना बेहतरीन ढंग से रिकॉर्ड हुआ, और शायद रफ़ी साहब के बेहतरीन गानों में से वो एक सुंदर सा गाना था। तो दर्शक मित्रों, इस पुण्यतिथि को हम रफ़ी साहब को दुआ सलाम करते हैं, और हो सके तो अल्लाह उनको दोबारा इस दुनिया में भेजे, ऐसी दुआ करते हैं। रफ़ी साहब की इस पुण्यतिथि पर उनको श्रद्धांजलि के तौर पर एक नगमा मैं थोड़ा सा गुनगुनाना चाहूँगा। मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा कहीं, चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं। मैंने રફી સાહેબની જ્યારે વાત થાય તો બોલિવૂડમાં 26,000થી વધુ સોંગ રફી સાહેબે રેકોર્ડ કર્યા. રફી સાહેબને આ સિદ્ધિ જોઈ 2017માં ગૂગલે પણ રફી સાહેબને એક શ્રદ્ધાંજલિ પાઠવી, અને શ્રદ્ધાંજલિ પાઠવતા ગૂગલે એક દિવસ 2017માં 31 જુલાઈ ગૂગલ દ્વારા પણ ગૂગલને એક ડૂડલ તરીકે નામ આપવામાં આવ્યું અને એક ચિત્ર બનાવવામાં આવ્યું. એ ચિત્ર ગૂગલ દ્વારા એમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું અને એને ડૂડલ નામ આપવામાં આવ્યું. એટલે રફી સાહેબ એક એવી શખ્સિયત હતા, એવા વ્યક્તિત્વ હતા રફી સાહેબ, જેમને કોઈ ઓળખાણ કે પહેચાન કે કોઈ પત્રની જરૂર નથી. મિત્રો, આજે વર્ષો વીતી ગયા છે રફી સાહેબને, છતાં આજે રફી સાહેબને દરેક વ્યક્તિ યાદ કરે છે. આજે યંગસ્ટરનો જમાનો છે, આધુનિક જમાનો છે, આધુનિક સમય ચાલી રહ્યું છે. ડીજેના તાલ પર ઝૂમતા આજે યંગસ્ટર છે, પરંતુ જ્યારે રફી સાહેબના સોંગ એ ડીજેના તાલ ઉપર ઝૂમતા વ્યક્તિ પણ સાંભળે છે તો રિસ્પેક્ટથી રફી સાહેબના સોંગને અને દિલથી સાંભળે છે. रफ़ी साहब ये शख्सियत था. जी ज़रूर, मैं रफ़ी साहब के बारे में कुछ आपको, हमारे जो दर्शक मित्रों जो है GTPL के, वो सारे दर्शक मित्रों को मैं दिखाना चाहूँगा, सुनाना चाहूँगा कि रफ़ी साहब को जाते जाते आज 8 साल यानी कि 38 साल गुजर गए, फिर भी हमारे दिलों में अभी भी वो ज़िंदा है. संगीत प्रेमी लोग के लिए रफ़ी साहब एक बहुत अच्छी मिसाल थे. आज हम इनके गाने जब भी हम टेलीविज़न सेट पे सुनते हैं, FM में सुनते हैं, तो जितने भी दर्शक जो है हर रोज़ रफ़ी साहब के गाने तो सुनते ही है, मगर ख़ास तौर पर रफ़ी साहब के लिए मैं इतना बताऊंगा कि आज के जनरेशन के जितने भी यंगस्टर जो है, लोग ऐसे समझते कि भाई रफ़ी साहब पुराने गाने गाया करते थे, मगर जितने भी न्यू टैलेंट है, तो आज नए ट्रेंड के अंदर म्यूज़िक जो है, नए म्यूज़िक के अंदर पुराने नगमे आ चुके हैं. तो मैं आपको एक गाना बताऊंगा जो वो फिल्म 3 ट्रेन से है, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया. ला 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 ला. गुलाबी आंखें जो तेरी देखे, शराबी ये दिल हो गया. संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया. ये गाने बहुत पुराने लोग मानते थे, मगर आज के जनरेशन में यानी कि न्यू कमर्स यंगस्टर्स लोग जो है इस गाने को बहुत अच्छी तरह से सुनते हैं. और लोगों के दिल में रफ़ी साहब पहले भी थे, अभी भी रहेंगे, और जब तक संगीत की दुनिया रहेगी रफ़ी साहब हर संगीत प्रेमी के दिलों में बसते रहेंगे. बस हमारे GTPL के सारे दर्शक मित्रों को मैं जितेश कुमार की ओर से रफ़ी साहब की श्रद्धांजलि पे बहुत बहुत सब दर्शक मित्रों का धन्यवाद करता हूँ. जिंदगी तो बेवफा है,
एक दिन ठुकराएगी मौत महबूबा है, मौत महबूबा है, अपने साथ लेकर जाएगी, मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा, वो मुकद्दर का सिकंदर, वो मुकद्दर का सिकंदर जाने मन। રફી સાહેબની વાતો કરવા જશું તો દિવસ અને રાત ઓછું પડશે. જ્યારે આજે જીટીપીએલ ગુજરાત ન્યૂઝે રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપતા જે પ્રોગ્રામ રજૂ કર્યું છે એ પ્રોગ્રામ પણ અમે રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપતા દર્શકો માટે લઈને આવ્યા હતા. રફી સાહેબ માટે એવા નવા પ્રોગ્રામ લઈને ફરી આવશું. ત્યાં સુધી જોતા રહો ગુજરાત ન્યૂઝ. અને જતા જતા મોહમ્મદ રફી તું બડા યાદ આયા. થેન્ક યુ વેરી મચ. हो तुम मुझे